હેલો, જય શ્રી કૃષ્ણ. આજે બહુ જ ખરાબ દિવસ છે. જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું એમાં આપણા ઓળખીતા બી બધા હશે અને આજે ઓળખીતાને હું સહન કરવાની બધાને જે થયું એ ભગવાનની આત્માને શાંતિ મળે. પણ આવું થવું ના જોઈએ. ઘણી લેડીઝ તો બિચારી નતા એમના પતિને મળવા જતી હતી. એવી પ્લેનમાં 5 મિનિટની અંદર જ પ્લેન ક્રેશ થઈ ગયું અને બધાનું મોત થઈ ગયું. આ દિવસ આજે બહુ જ ખરાબ હતો. ભગવાન એમની આત્માને શાંતિ આપે અને આવા દુઃખ સહન કરવાની શક્તિ આપે. જે નાના નાના બાળકો હતા 6 વર્ષના એ બી રહી રહ્યા. વિમાન સાવ ખાક થઈ ગયું હતું, બળી ગયું હતું. કોઈ બચવાની શક્યતા નહીં. એક ભાઈ જે ચમત્કાર થયો છે એ ભાઈ બચી ગયા છે. બહુ નસીબદાર હશે જેમને સારા કર્મો કર્યા હશે. આજે મિરેકલ થઈ ગયું કે એ ભાઈ બચી ગયા ને એકદમ સાજા સમ છે. એમને કંઈ થયું નથી, ફક્ત થોડું લાગ્યું છે, બાકી બધી રીતે સારા છે. અને જે પણ શાંત થઈ ગયા, સ્વર્ગ પામી ગયા, એમને ભગવાન ખૂબ આત્માને શાંતિ મળે. આ પ્લેન ક્રેશ થયું એ દુર્ઘટનાથી બહુ મને દુઃખ થયું છે. બહુ આંસુ આવે છે, પણ કંઈ કરી શકતા નથી. ઘણા બધા ઓળખીતા હતા, એમના ઓળખીતા બી હશે, ઘણા બધા હતા, 200 જણા હતા. ભગવાન એમની આત્માને શાંતિ મળે એવી હું પ્રાર્થના કરું છું. અને એમના સગાવાલાઓને કે એમના રિલેટિવને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે. બસ આટલો જ હું મેસેજમાં કહેવા માગું છું. ક્યારે આવો દિવસ ના આવે ભગવાન. બસ 2 હાથ જોડીને હું પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ બધાને મારા તરફથી.